હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો આજે આપણે સમજીશું રાસાયણ વિજ્ઞાનનો પાઠ પહેલો, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. પ્રકરણ નંબર 1, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ એટલે કે કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન્સ આ પાઠનું નામ છે, આ પ્રકરણનું નામ છે. હવે જોઈએ આ પ્રકરણમાં આને રિલેટેડ શું શું આવે છે. રોજિંદા જીવનની નીચે દર્શાવેલ પરિસ્થિતિઓને ધ્યાનમાં લો અને વિચારો કે શું થાય છે જ્યારે ઉનાળામાં ઓરડાના તાપમાનને દૂધનું ખુલ્લું રાખવામાં આવે. તો દૂધને ખુલ્લું રાખવામાં આવે ત્યારે શું થાય? તો દૂધ બગડી જાય છે. લોખંડના તવા અથવા તપેલી અથવા ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો આ ગમે તે વસ્તુને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો તેની ઉપર એક પડ જામી જાય છે, જેને આપણે ગુજરાતી ભાષામાં, શુદ્ધ ભાષામાં કાટ કહીએ છીએ. દ્રાક્ષનું આથવણ થવું એટલે કે બગડી જવું. ખોરાક રંધાય છે, આપણે ગમે તે વસ્તુ બનાવીએ છીએ તો એ રંધાઈ જાય છે, બની જાય છે, એમાં બધા મસાલા મિક્સ થઈ જાય છે. આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય, આપણે શ્વાસ લઈએ છીએ. ઓકે, આ બધી અલગ અલગ એવી પ્રક્રિયાઓ આપેલી છે કે જે આપણી રોજિંદા જીવનની પરિસ્થિતિઓ દર્શાવે છે. ઉપયુક્ત તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ એટલે કે જે પહેલાં સ્ટાર્ટિંગમાં જે પદાર્થ લીધો હોય અથવા જે હોય એનો જે સ્વભાવ હોય અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે. એમાં કંઈક ચેન્જીસ તો આવ્યા જ છે. આપણે ગમે તે જોઈ લઈએ પ્રવૃત્તિ, ગમે તે પદાર્થમાં કંઈક ફરક આવ્યું છે, કંઈક પરિવર્તન આવ્યું છે. દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે આપણે અગાઉના ધોરણોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ. જેવો રાસાયણિક ફેરફાર થાય, ગમે તે ફેરફાર થાય, ભૌતિક થાય, રાસાયણિક થાય, પણ જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે આપણે શું કહી શકીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. આ રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા છે. તમને કદાચ આશ્ચર્ય થાય કે ખરેખર રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે? આપણે કેવી રીતે જાણી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે ચાલો આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ. પ્રવૃત્તિ 1.1 ચેતવણી. આ પ્રવૃત્તિ માટે શિક્ષકની મદદ જરૂરી છે. જો પ્રવૃત્તિઓ આંખોના રક્ષણ માટે ચશ્મા પહેરી લે તો વધુ સારું. વિદ્યાર્થીઓ જો આમાં ચશ્મા પહેરી લે આંખ માટે તો વધુ સારું. જોઈએ આ પ્રવૃત્તિમાં શું છે. લગભગ 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસીને સ્વચ્છ કરો. હંમેશા ગમે તે પ્રવૃત્તિ કરશું એમાં ગમે ત્યારે ગમે તે વસ્તુ, આમાં મેગ્નેશિયમ છે, ગમે તે ધાતુ હશે તેને હંમેશા પહેલાં કાચ પેપર વડે સ્વચ્છ કરવું પડે. શું કામ? કેમ કે એની ઉપર કોઈ પણ જાતનો કાટ કે કોઈ પણ જાતનો પડ જામેલો હોવો જોઈએ નહીં. આપણને શુદ્ધ ધાતુ મળવું જોઈએ. આ રહ્યું જો આ મેગ્નેશિયમની પટ્ટી ચીપિયામાં લીધી છે. ઓકે, તેને ચીપિયા અથવા સાણસી વડે પકડીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવો. બર્નરની મદદથી સળગાવે છે. ઓકે, અને તેની રાખને આકૃતિ 1.1માં દર્શાવ્યા પ્રમાણે વોચ ગ્લાસમાં એકત્ર કરો. વોચ ગ્લાસ એટલે શું? વોચ ગ્લાસ એટલે કે જે માઇક્રોસ્કોપમાં રકાબી જેવું એક નાનું એવું પાત્ર હોય કે જે માઇક્રોસ્કોપમાં નીચે મૂકવામાં આવે અને માઇક્રોસ્કોપમાં એને જોઈ શકાય પ્રોપરલી, એના માટે હોય છે વોચ ગ્લાસ. હવે એને વોચ ગ્લાસની અંદર એકત્ર કરવાનું છે. જે રાખ મળી છે મેગ્નેશિયમની પટ્ટીને તમારી આંખોથી શક્ય તેટલી દૂર રાખીને સળગાવો. તમે શું અવલોકન કરો છો? તો મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં સળગવું અને મેગ્નેશિયમ ઓક્સાઇડને વોચ ગ્લાસમાં એકઠો કરવો. તમે જોયું જ હશે કે મેગ્નેશિયમની પટ્ટી ઝગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે. હવે તમને ખબર પડી હશે કે આંખથી દૂર રાખવાનું શું કામ કહે છે? કેમ કે એકદમ ઝગારા મારતી, એકદમ પ્રજ્વલિત સફેદ જ્યોત સળગે છે અને સફેદ પાવડર એટલે કે રાખમાં પરિવર્તિત થાય છે. કયા રંગનો પાવડર મળી જાય છે? સફેદ રંગનો. તો આ પાવડર એ મેગ્નેશિયમ શું છે? ઓક્સાઇડ છે. આપણે પટ્ટી શેની સળગાવી હતી? તો ખાલી મેગ્નેશિયમ ધાતુની. પણ જે આપણને પાવડર મળ્યો એ કયો મળ્યો છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. કેમ કે હંમેશા કોઈ પણ વસ્તુ ઓક્સિજનની હાજરીમાં જ સળગે છે અને ઓક્સિજન સાથે મિશ્ર પામી જાય છે અને પછી આપણને તેનું ઓક્સાઇડ સ્વરૂપ મળે છે. મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે.
ઓકે. પ્રવૃત્તિ 1.2 એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો, તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો. હવે તમે શું અવલોકન કરો છો? હવે જ્યારે આ પ્રક્રિયા થશે, જ્યારે લેડ નાઇટ્રેટ એ રંગવિહીન હશે, પોટેશિયમ આયોડાઇડ એ પણ રંગવિહીન હશે. જ્યારે આ બંનેની પ્રક્રિયા કરવામાં આવશે તો આપણને મળશે લેડ આયોડાઇડ. શું મળશે? લેડ આયોડાઇડ, PbI2 મળશે આપણને, લેડ આયોડાઇડ. અને હવે આનો રંગ કેવો હોય છે? આનો રંગ હશે પીળો. બંને રંગવિહીન હતા પણ હવે કેવા થઈ જશે? રંગવાળા થઈ જશે, પીળો રંગ હશે. આ પણ એક રંગ બદલાણો, એટલે આ પણ એક પ્રક્રિયા દેખાય છે. હવે પ્રવૃત્તિ 1.3 એક કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીમાં થોડા ઝીંકના દાણા લો. આ પ્રવૃત્તિ આ આકૃતિમાં દર્શાવેલી છે. શું છે? કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીમાં થોડા ઝીંકના દાણા લેવાના છે. દાણાદાર ઝીંક લીધું છે. તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ, એટલે ગમે તે એક મંદ એસિડ ઉમેરવાનું છે. એસિડનો ઉપયોગ સાવચેતીથી કરવો, આ ખાસ ચેતવણી છે. હવે શું તમને ઝીંકના દાણાની ફરતે કંઈ થઈ રહ્યું હોય તેવું દેખાય છે? અને કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીને સ્પર્શ કરો તો શું તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે? તો હા, આની અંદર ઝીંકના દાણાની ફરતે આપણને જોઈ શકાય છે કે હાઇડ્રોજનના પરપોટા બનતા હોય, એને ઘેરી લેતા હોય એવું દેખાશે. અને તો તાપમાનમાં શું ફરક થાય છે? તો કોનિકલ ફ્લાસ્ક છે એ એકદમ ગરમ થઈ જશે. હવે જોઈએ, ઉપયુક્ત ત્રણેય પ્રવૃત્તિઓના આધારે આપણે કહી શકીએ છીએ કે નીચે દર્શાવેલા અવલોકનો પૈકી કોઈ પણ અવલોકન આપણને કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે કેમ તે નક્કી કરવામાં મદદ કરે છે. આમાંથી ગમે તે ચારમાંથી ગમે તે એક વસ્તુ અથવા એકથી વધારે વસ્તુ થાય તો આપણે જાણી શકીએ છીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. ઓકે. અવસ્થામાં પરિવર્તન આપણે પહેલું જોયું, મેગ્નેશિયમની પટ્ટી પહેલાં કેવી હતી અને પછી આપણને કયા સ્વરૂપે મળી. રંગમાં પરિવર્તન બીજી પ્રવૃત્તિમાં આપણે જોયું કે રંગમાં પરિવર્તન થયું. વાયુનો ઉદ્ભવ, જે ત્રીજી પ્રવૃત્તિમાં H2 વાયુનો ઉદ્ભવ થયો અને એમાં તાપમાનમાં પરિવર્તન પણ થયું. એમાં બે વસ્તુ થઈ, પહેલી પ્રવૃત્તિમાં, બીજું બીજીમાં અને ત્રીજીમાં બંને વસ્તુ થઈ છે. જો આપણે આપણી આસપાસ થતા ફેરફારનું અવલોકન કરીએ તો આપણને જાણવા મળશે કે આપણી આસપાસ અનેક જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. આ પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને તેઓના સાંકેતિક નિરૂપણ વિશે અભ્યાસ કરીશું. 1.1 રાસાયણિક સમીકરણો એટલે કે કેમિકલ ઇક્વેશન્સ. ઓકે. પ્રવૃત્તિ 1.1ના વર્ણન મુજબ આ થઈ શકે છે. જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આપણે એ જોયું પ્રવૃત્તિ 1.1ની અંદર, જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે શેમાં રૂપાંતરિત થઈ જાય છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડમાં. આ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપે વર્ણન ઘણું લાંબુ થઈ જાય છે. આ આખું વાક્ય સ્વરૂપે વર્ણન કરી એના કરતાં આપણે ટૂંકમાં પણ લખી શકાય છે. તો આ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપે વર્ણન ઘણું લાંબુ થઈ જાય છે. તેને સંક્ષિપ્ત એટલે કે ટૂંક સ્વરૂપે પણ લખી શકાય છે. આમ કરવા માટેનો સૌથી સરળ માર્ગ એ છે કે તેને શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં લખવું. તો એ કેવી રીતે લખાય? ઉપયુક્ત પ્રક્રિયા માટે શાબ્દિક સમીકરણ આ પ્રમાણે છે. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, એટલે મેગ્નેશિયમ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો શું આપે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. જે સાથે મળીને પ્રક્રિયા કરે છે એ તત્વોને શું કહેવાય છે? પ્રક્રિયકો. અને જે બને છે તેમનાથી પ્રક્રિયા થવાથી તેને કહેવાય છે નિપજ અથવા નિપજો. પ્રક્રિયા 1.1માં દર્શાવેલા અને રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન શું છે? પ્રક્રિયકો. અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે. પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નિપજ છે. ઓકે. નિપજ અને પ્રક્રિયકો અને નિપજોમાં તમને જે ફેરફાર છે તે સમજાણું કે નહીં? એટલે કે જે તત્વો સાથે મળીને પ્રક્રિયા કરે છે તેને પ્રક્રિયકો કહે છે અને જે વસ્તુ તે બનાવે છે, નવું જ પદાર્થ જે બનાવે છે, નવો ઉત્પન્ન થાય છે જે પદાર્થ, એની પ્રક્રિયાથી તેને કહેવાય છે નિપજ અથવા નિપજો. જ્યારે જાજી મળે ત્યારે એને નિપજો કહે છે. શાબ્દિક સમીકરણ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની હોય છે. આ દેખાય છે તીરની નિશાની? શું કામ? કેમ કે અહીંયાથી અહીંયા જાય છે.
પ્રક્રિયા ક્યાંથી ક્યાં જાય છે? અહીંયાથી અહીંયા જાય છે. દ્વારા પ્રક્રિયકોનું નિપજોમાં થતું રૂપાંતર દર્શાવે છે. પ્રક્રિયકોના શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ તેમની વચ્ચે પ્લસનો ચિહ્ન દ્વારા લખાય છે. તેવી જ રીતે નિપજોને જમણી તરફ તેમની વચ્ચે પ્લસ ચિહ્ન દ્વારા લખાય છે. તીરનો અગ્રભાગ એટલે માથું તીરનું કઈ તરફ જશે? હંમેશા નિપજો તરફ જ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. પ્રક્રિયાની દિશા ક્યાંથી હોય? પ્રક્રિયકોથી નિપજ સુધી હોય છે. રાસાયણિક સમીકરણ લખવું. શું રાસાયણિક સમીકરણોને અન્ય કોઈ રીતે વધુ સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય? એટલે હજી જે શાબ્દિક સ્વરૂપ છે એનાથી પણ કોઈ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે ટૂંક સ્વરૂપ હોય છે. તો શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક પ્રક્રિયાઓને હજી વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. મેગ્નેશિયમ ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય છે. આપણને ખબર જ હોય મેગ્નેશિયમ એટલે શું થશે? Mg. ઓક્સિજન એટલે થશે O2 અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO. તો એવી રીતે દર્શાવ્યું Mg + O2 અને આને કહીએ છીએ આપણે ગીવ્સ અથવા આપે છે. Mg + O2 gives MgO એટલે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન gives મેગ્નેશિયમ ઓક્સાઇડ. તીરની નિશાનીની ડાબી તરફ એટલે કે LHS ડાબી તરફ અને જમણી તરફ એટલે RHS રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેની સરખામણી કરો. શું બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે? જો હા તો સમીકરણ સમતોલિત છે. જો ના તો સમીકરણ કેવું છે? અસમતોલિત કહેવાય છે. કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન નથી. આની અંદર જોઈએ તો બંને બાજુ મેગ્નેશિયમ કેટલા છે? 1 છે. સામે જોઈએ તો ઓક્સિજન અહીંયા કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 1. તો આ અસમતોલિત સમીકરણ છે. આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું કેવું કહેવાય છે? માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય છે. એટલે કે ખાલી એક માળખું તૈયાર કરેલું છે. શું છે? ખાલી એક માળખું જ તૈયાર કરેલું છે. આ સમીકરણને હજી સમતોલન કરેલું છે નહીં. તો સમીકરણ 1.2 મેગ્નેશિયમની હવામાં સળગવાની પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ છે. ઓકે, આ કેવું છે? માળખાકીય રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ છે. હવે આપણે સમજીશું સમતોલિત રાસાયણિક સમીકરણો. ધોરણ 9માં તમે શીખી ગયા તે દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ શું કહે છે? કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. એટલે જેટલું પ્રક્રિયકો બાજુ દળ હોય એટલો જ નિપજો બાજુ હોય છે. નવો દળનું નિર્માણ થતું નથી એટલે કે સર્જન થતું નથી અને તેનો વિનાશ પણ થઈ શકતો નથી. એટલે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું જ હોય છે. એમાં કોઈ પણ ફેરફાર હોઈ શકે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો કોઈપણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા કેવી રહે છે? સમાન. પરમાણુઓની સંખ્યા કોઈ દિવસ બદલાઈ શકે નહીં. તેથી જ માળખાકીય સમીકરણને સમતોલિત કરવું જરૂરી બને છે. શું રાસાયણિક સમીકરણ 1.2 સમતોલિત છે? તો નહોતું સમતોલિત. તો હવે ચાલો આપણે રાસાયણિક સમીકરણને તબક્કાવાર સમતોલિત કરતા શીખીએ. તબક્કાવાર એટલે કે સ્ટેપ વાઇઝ સમતોલન કરતા શીખવાનું રહેશે. પ્રવૃત્તિ 1.3 માટે શાબ્દિક સમીકરણ નીચે મુજબ રજૂ કરી શકાય છે. ઝિંકનું શું થશે? Zn. સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. ઝિંક સલ્ફેટ એટલે ZnSO4. સલ્ફેટ એટલે SO4 અને હાઇડ્રોજન એટલે H2. હવે આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ પ્રવૃત્તિ 1.3ની, તો ચાલો આપણે તીરની નિશાનીની બંને તરફ રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યા ચકાસીએ. આ તરફ ઝિંક કેટલું છે? 1. ઓકે, ડાબી તરફ. હવે જમણી તરફ ઝિંક કેટલા છે? ઝિંકના પરમાણુ તો 1 જ. તો ઝિંક સમતોલિત છે. હવે હાઇડ્રોજન, તો બંને તરફ હાઇડ્રોજનમાં ડાબી અને જમણી તરફ 2 પરમાણુઓ છે જે અહીંયા લખેલું છે, તો એ પણ સમતોલિત છે. પછી સલ્ફર, તો એ બંને તરફ 1 પરમાણુ છે, એ પણ સમતોલિત છે. વૈધું ઓક્સિજન,
બંને તરફ O4 એટલે 4 પરમાણુઓ છે તો એ પણ સમતોલિત છે. તેથી આપણે એમ કહી શકીએ છીએ કે જે આ સમીકરણ છે 1.3 એ સંપૂર્ણપણે સમતોલિત રાસાયણિક સમીકરણ છે, કેમ કે બંને બાજુ બધા તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન છે. સમીકરણ 1.3માં તીરની નિશાનીની બંને તરફ તીરની નિશાનીની બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન થાય છે. તેથી તે કેવું છે? સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે. ઓકે, હવે આપણે આની અંદર એક રાસાયણિક સમીકરણ આપેલું છે, તેને તબક્કાવાર એટલે કે સ્ટેપ વાઇઝ હું તમને બુકમાં લખીને સમજતા અને સમતોલન કરતા શીખવાડીશ. ઓકે, ખૂબ જ સહેલું છે સમતોલન, બિલકુલ સમતોલનથી ડરતા નહીં. તો આપણે પહેલાં સોપાન 1 એટલે કે પહેલાં આપણે જે ટેક્સ્ટ બુકમાં જે સ્ટેપ આપેલા છે સમજતા જશું અને સાથે સાથે એ બુકમાં પણ કરતા જશું. તો સોપાન 1 એટલે સ્ટેપ 1, રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રની ફરતે એક ખાનું એટલે બોક્સ બનાવો. સમીકરણને સમતોલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ ફેરફાર કરશો નહીં. ખાના બનાવવાનું કારણ શું છે આની અંદર? એટલે કે બોક્સ બનાવવાનું કારણ એ છે કે જે મૂળ રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય તેમાં અંદર તમે કોઈ પણ જાતનો ફેરફાર ન કરી શકો, એટલા માટે આપણે બોક્સ બનાવવાના રહેશે. તો ચલો આપણે સ્ટેપ 1 પર જશું. આની આજુબાજુમાં શું કરવાનું છે? બોક્સ બનાવવાનું છે. સમીકરણ શું આપ્યું છે? Fe plus H2O gives Fe3O4 plus H2. મેં બધાની આજુબાજુમાં સ્ટેપ 1 પ્રમાણે બોક્સ બનાવી લીધા છે. ઓકે, આપણે સ્ટેપ 1 પ્રમાણે તમે જોઈ શકો છો કે બધાની આજુબાજુમાં બોક્સ બનાવી લીધા છે. એટલે કે જે બોક્સમાં અંદર આપેલું છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થઈ શકશે નહીં. હવે આપણે સમજીએ સોપાન 2 એટલે કે સ્ટેપ 2, અસમતોલિત સમીકરણ 1.5માં હાજર રહેલા 1.5 એટલે કે જે ઉપર સમીકરણ આપ્યું છે એ રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવો. દરેક તત્વમાં પ્રક્રિયકો તરફ કેટલા પરમાણુઓ છે અને નિપજોમાં કેટલા પરમાણુ છે અને કયા કયા તત્વ છે એ ભાગ પાડવાના રહેશે. તો આપણે જોઈ લઈએ કેવી રીતે એ કરવાનું છે. ચલો, હવે આપણે એક કોષ્ટક બનાવશું. અહીંયા લખશું આપણે તત્વો, પછી ડાબી બાજુ એટલે કે LHS પ્રક્રિયકો તરફ કેટલા પરમાણુઓ છે એ આપણે લખશું અહીંયા, અને અહીંયા જમણી બાજુ RH એટલે કે નિપજો તરફ તેના કેટલા પરમાણુઓ છે તે લખશું. ઓકે, હવે આની અંદર તત્વો કયા કયા છે તે આપણે જોઈએ. તો તત્વો કયા કયા છે આની અંદર? તો પહેલું આપણે જોઈએ તો Fe. ઓકે, બીજું જોઈએ તો H એટલે કે હાઇડ્રોજન, Fe એટલે કે આયન, અને ત્રીજું જોઈએ તો O એટલે કે ઓક્સિજન. ઓકે, હવે પહેલાં તો ડાબી તરફ Feના કેટલા પરમાણુઓ છે? તો 1, જમણી તરફ 3, ડાબી તરફ હાઇડ્રોજનના 2, જમણી તરફ પણ 2, ઓક્સિજનના ડાબી તરફ 1 અને જમણી તરફ 4. હવે આની અંદર આપણે જોઈ શકીએ છીએ ખાલી Fe અને ઓક્સિજન બંને અસમતોલિત છે, બાકી હાઇડ્રોજન જે છે એ સમતોલિત છે. તો આગળ આપણે હવે સ્ટેપ 3 એટલે કે ત્રીજો સોપાન સમજીએ. ત્રીજા સોપાનની અંદર શું કહેવામાં આવશે કે જ્યારે કોઈ પણ તત્વ આપેલા હોય કે જેને સમતોલન કરવાનું હોય, આ બંનેને સમતોલિત કરવાનું છે, જેમાં જાજો ફરક હોય એ અંકોનું સમતોલન પહેલાં કરવું જોઈએ. આમાં જાજો ફરક છે ને મોટો અંક આની અંદર છે. હવે આપણે જોઈ શકીએ છીએ 4 છે. ઓકે, 4માંથી આપણે નાનું ન કરી શકીએ પણ 1માંથી 4 સુધી પહોંચાડી શકીએ. તો 1ને 4માં પરિવર્તિત કરવા માટે કેટલા સાથે ગુણાકાર કરવું પડે? તો 1 ગુણ્યા 4 એટલે બરાબર 4 થશે. તો એ સમતોલિત પામશે. હવે ડાબી તરફ આપણે પ્રક્રિયકો તરફ 4 ઉમેર્યા છે, હા કે ના? પ્રક્રિયકો તરફ આપણે 4 કર્યું એટલે કે કેટલા સાથે ગુણ્યું છે? 4 વડે. 4 વડે ગુણ્યું છે એટલે જ્યાં ઓક્સિજન હશે, ઓક્સિજન ક્યાં છે? અહીંયા. તો એની આગળ આપણે 4 લખશું. શેના વડે ગુણાકાર કર્યો છે? તો 4 વડે. એટલે એની આગળ આપણે શું લખી શકશું? 4. હવે ઓક્સિજન અને હાઇડ્રોજન આપણે જોઈએ તો હવે હાઇડ્રોજન અસમતોલિત થઈ જશે. કેવી રીતે? તો 4 ગુણ્યા 2, 4 દૂને 8,
હવે હાઇડ્રોજન પ્રક્રિયકો તરફ કેટલા થઈ ગયા? 8, કેમ કે એનો ગુણાકાર શેની સાથે થઈ ગયો? અહીંયા 4 વડે થઈ ગયો, તો અહીંયા 8 થઈ ગયા. તો હવે આપણે હાઇડ્રોજનને આપણે શું કરવું પડશે? સમતોલિત કરવું પડશે. હવે નિપજો તરફ પણ આપણે હાઇડ્રોજનને શેના વડે ગુણવું પડે? 4 વડે. તો આપણને 8 મળી જાય. તો અહીંયા 4 વડે ગુણ્યું, 4 વડે ગુણાકાર કર્યો, તો હાઇડ્રોજન જ્યાં છે અહીંયા નિપજો તરફ એની આગળ કયો અંક લખવો પડશે? આપણે 4. હવે બંને તરફ હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેનું સમતોલન થઈ ચૂકેલું છે. હવે બચ્યું Fe. Feમાં નિપજો તરફ 3 Fe છે અને પ્રક્રિયકો તરફ ખાલી 1 જ છે, તો એને ગુણ્યા 3 કરી તો એ 3 બરાબર થઈ જાય. તો Feની આગળ પ્રક્રિયકો તરફ શું લખવાનું રહેશે? 3. હવે આપણે ચેક કરી શકીએ છીએ કે આ સમતોલિત છે કે નહીં સમીકરણ. તો 3 Fe કેટલા છે? અહીંયા 3 અને અહીંયા 3. હવે હાઇડ્રોજન અહીંયા કેટલા છે? 4 દૂને 8 અને આ તરફ 4 દૂને 8. ઓકે. હવે ઓક્સિજન કેટલા છે? 4 એકા 4 અને આ તરફ પણ ઓક્સિજન 4 છે. તો હવે આપણે કહી શકીએ છીએ કે આ પ્રક્રિયા સમતોલિત છે. આવી રીતે સમતોલન કરવાનું રહેશે. આવી રીતે તમે જ્યારે ઘણી બધી પ્રક્રિયાઓની પ્રેક્ટિસ કરશો તો તમને ઇઝીલી સમતોલન આવડી જશે. અને થોડુંક આપણે લોકો જ્યારે સ્વાધ્યાય સોલ્વ કરશું ત્યારે પણ હું પાછી શીખડાવીશ પ્રક્રિયાઓને કેવી રીતે સમતોલન કરવું છે. અને સમતોલિત પ્રક્રિયાઓ ખૂબ જ મહત્ત્વની છે, ખૂબ જ પૂછાય છે એક્ઝામ પ્રમાણે. એટલે ખાસ કરીને આ જોઈ લેજો. છતાંય ના સમજાય તો પૂછી શકો છો, કમેન્ટ્સ કરી શકો છો. હવે આપણે જોઈ શકીએ છીએ કે આમાં 6 સોપાનમાં આખું સમતોલન થયેલું છે. મેં તમને બધું સમજાવી દીધું છે. અંતમાં સમતોલિત સમીકરણને ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુ ગણી લઈએ છીએ, તો એ આવી જાય છે સરખું. હવે સમીકરણ જે 1.9 આની અંદર જે આપણને મળ્યું છે, 1.9 એટલે કે જે આ સમતોલિત સમીકરણ આપણને મળ્યું, બંને તરફ રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન છે. હવે આ સમીકરણ કેવું છે? તો સમતોલિત છે. એ મેં તમને આગળ જ સમજાવી દીધું છે. રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની આ પદ્ધતિને કેવી કહેવાય છે? હીટ એન્ડ ટ્રાયલ. આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે, કારણ કે નાનામાં નાના પૂર્ણાંક સગુણાંકનો ઉપયોગ કરીને સમીકરણને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે એને હીટ એન્ડ ટ્રાયલ શું કામ કહે છે? કેમ કે આપણે નાના સગુણકો આપી છીએ, નાના પૂર્ણાંકો સાથે સગુણકોનો ઉપયોગ કરીએ છીએ, એટલે આગળ ગુણાકાર કરીએ છીએ નાના સગુણકો સાથે, અને આપણે તેને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલા માટે જ તેને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહે છે. હવે સોપાન નંબર 7, તો ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ લખવી. હવે આ એક નવું છે કે જે આપણને આમાં જાણવા મળશે. ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ લખવી. ધ્યાનપૂર્વક ઉપયુક્ત દર્શાવેલા સમતોલિત સમીકરણ 1.9 તપાસો. શું આ સમીકરણ દ્વારા આપણને દરેક પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે? તો નહીં. આપણને આમાં ક્યાંય એવું લખેલું નથી કે કઈ અવસ્થા, કયો પ્રક્રિયક, કયું નિપજ આપણને ઘન અવસ્થામાં મળે છે, પ્રવાહીમાં મળે છે, કઈ અવસ્થામાં મળે છે કે વાયુ અવસ્થામાં મળે છે, ક્યાંય આમાં લખેલું છે નહીં. તો આ સમીકરણમાં તેઓની ભૌતિક અવસ્થાઓ વિશે કોઈ માહિતી અપાયેલી નથી. રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રોની સાથે તેઓની ભૌતિક અવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવે છે. જ્યારે આપણે વધારે માહિતીવાળી પ્રક્રિયા રાસાયણિક સમીકરણને બનાવી હોય ત્યારે પ્રક્રિયકો અને નિપજોની વાયુરૂપ, પ્રવાહી, જલીય અને ઘન અવસ્થાઓને અનુક્રમે વાયુરૂપ હોય તો G, પછી પ્રવાહી હોય તો L, પછી જલીય હોય તો AQ અને ઘન હોય તો S. આ આપણા માટે એક નવી અવસ્થા છે. જલીય એટલે કે પ્રવાહી, કોઈ પણ વસ્તુ જ્યારે પાણીમાં મિશ્ર હોય, જળમાં મિશ્ર થયેલી હોય, દ્રાવણ સ્વરૂપે હોય તો એને જલીય અવસ્થા કહેવાય છે. જેવા સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે. પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો આને જલીય શબ્દ એટલે કે AQ એટલે કે એક્વિયસ તરીકે લખાય છે. મેં તમને પહેલાં જ સમજાવી દીધું. હવે સમતોલિત સમીકરણને આપણે કેવી રીતે બતાવશું? તો Fe તો કેવું છે? ઘન અવસ્થા. પછી H2O, ખરેખર આપણે જ્યાં જોઈએ અહીંયા H2O કેવા સ્વરૂપે હોય? તો વાયુ સ્વરૂપે ન હોય. L એટલે કે પ્રવાહી સ્વરૂપે હોય. અહીંયા કેવી રીતે છે? વાયુ સ્વરૂપે, એટલે વરાળ સ્વરૂપે પાણીનો ઉપયોગ થાય છે. આ એક નવું જોવા મળશે. Fe3O4 એટલે કે
એ કેવું મળશે? ઘન અવસ્થામાં. અને H2 એટલે કે હાઇડ્રોજન કેવામાં મળશે? વાયુ અવસ્થામાં જ. અત્રે નોંધનીય છે કે H2O ની સાથે G સંજ્ઞાનો ઉપયોગ દર્શાવે છે કે આ પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ વરાળ એટલે કે બાષ્પ સ્વરૂપે કરવામાં આવે છે. ઓકે, હવે આગળ વધીએ. સામાન્ય રીતે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણમાં ભૌતિક અવસ્થાઓનો સમાવેશ કરવામાં આવતો નથી. એટલે આપણે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ લખીએ છીએ એ ફરજિયાત નથી કે આપણે એની અંદર ભૌતિક અવસ્થાઓ દર્શાવવી. કેટલીક વખત પ્રક્રિયા માટે પ્રક્રિયા પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે સમીકરણમાં તીરની નિશાનીની ઉપર અને અથવા નીચેની તરફ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘણી વખત કેવું થાય કે ગમે તે આપણે વાતાવરણ દાબ દેવું પડતું હોય પ્રક્રિયાને આગળ વધારવા માટે, કોઈ પણ ઉદ્દીપક ઉમેરવું પડતું હોય, કોઈ પણ જાતનું તાપમાન વધારે દેવું પડતું હોય જરૂરિયાત કરતાં, તો એ આપણે તીરની નિશાનીની ઉપર અને નીચે અથવા નીચે લખી શકાય છે. એ તમે આ બંને પ્રક્રિયાઓમાં જોઈ શકો છો. અહીંયા શું છે? તો એક જાતનું દબાણ છે એટલે 340 વાતાવરણીય દબાણ, અને આની અંદર શું છે? તો આ એક જાતના બંને ઉદ્દીપક જ કહી શકાય, કેમ કે આ બંનેની હાજરીમાં જ આ ફોટોસિન્થેસિસનો પ્રોસેસ આગળ વધે છે. ઓકે, આ સોપાનોના ઉપયોગ દ્વારા શું તમે આ પ્રકરણમાં અગાઉ આપેલ સમીકરણ 1.2ને સમતોલિત કરી શકશો? તો હા, એ આપણે ઇઝીલી કરી શકશું. ચલો, હવે આપણે આગળ વધીશું નવા ટોપિક તરફ, એટલે કે 1.2 રાસાયણિક પ્રક્રિયાઓનો પ્રકાર. અત્યાર સુધી આપણે રાસાયણિક પ્રક્રિયાઓ શું છે એ સમજી લીધી. હવે તેના પ્રકારો સમજશું, એટલે કે ટાઈપ્સ ઓફ કેમિકલ રિએક્શન્સ. ધોરણ 9માં આપણે શીખી ગયા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુઓમાં થતું નથી. ઓકે, હવે તેમજ પરમાણુઓ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય અથવા બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું બને નહીં. આપણે શીખી ગયા છીએ. તો ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચે બંધો તૂટીને તેમજ બંધો બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે. નવા બંધો બને અથવા તૂટે, બેમાંથી એક થાય અને શું બને છે? નવા પદાર્થો ઉદ્ભવે છે. પરમાણુઓ વચ્ચે બનતા બંધોના પ્રકાર વિશે તમે પ્રકરણ 3 અને 4માં અભ્યાસ કરશો. આની અંદર અલગ અલગ પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. ઓકે, ચલો, તો પહેલી આપણી પ્રક્રિયા કઈ છે? તો સંયોગીકરણ પ્રક્રિયા, એટલે કે કોમ્બિનેશન રિએક્શન. પહેલા એની પ્રવૃત્તિ સમજીએ, એટલે કે પ્રવૃત્તિ 1.4. બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કળી ચૂનાનો થોડો જથ્થો લો. કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કળી ચૂનો બંને એક જ થાય, એનો થોડો જથ્થો લેવાનો છે બીકરમાં. તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો, એકદમ ધીરે ધીરે, નતર એકદમ બહુ જ ઉગ્ર રીતે પ્રક્રિયા થશે, એટલે કે પાણી ઉડીને બહાર પણ આવી શકે છે અને તાપમાન એક તારું વધી જાય છે, એટલે ધીમે ધીમે ઉમેરવાનું રહેશે. હવે આકૃતિ 1.3માં દર્શાવ્યા પ્રમાણે બીકરને સ્પર્શ કરો. ધીમે ધીમે ઉમેરશો તો ધીમે ધીમે બીકરનું તાપમાન પણ વધશે. શું તમે તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવો છો? તો હા, તાપમાન વધશે. ઓકે, આની અંદર આપણે જોઈએ આની અંદર શું થાય છે પ્રક્રિયામાં. તો કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ ઉગ્ર રીતે, એટલે ખૂબ જ તીવ્રતાથી, ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? ફોડેલો ચૂનો, એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ એટલે હંમેશા OH આવશે, એટલે CaOH અને ટ્વાઇસ એટલે દ્વિતીય વાર બનાવે છે. અને પુષ્કળ પ્રમાણમાં શું ઉદ્ભવે છે? ઉષ્મા, જેને લીધે આપણે જોયું ને કે પ્રક્રિયામાં બીકર ગરમ થાય છે. તો બીકર ગરમ શેને લીધે થાય? તો ખૂબ જ ઉષ્મા ઉદ્ભવે છે એને લીધે. આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક જ નીપજ, બે પ્રક્રિયકો છે, સંયોજાઈને કેટલી નીપજ બનાવે છે? ખાલી એક જ નીપજ બનાવે છે. તો જ્યારે એક અથવા બેથી વધારે પ્રક્રિયકો એક સાથે સંયોજાઈને ખાલી એક જ નીપજ બનાવે તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. આ ખાસ યાદ રાખજો. 2 અથવા 2થી વધુ પ્રક્રિયકો સાથે મળીને એક જ નીપજ બનાવે તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ગમે તે એક પ્રકારની પ્રક્રિયા હંમેશા 2 માર્કથી 3 માર્કમાં પૂછાય છે, એટલે બધી પ્રક્રિયાઓના પ્રકારો યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. એવી પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયાઓમાંથી એક જ નીપજનું નિર્માણ થાય છે તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ઓકે, વ્યાખ્યા છે, ખાસ યાદ રાખજો. ઓકે,
ચલો હવે આગળ વધીએ. જનરલી છે ને શું તમે જાણો છો, ક્યાંય પૂછાતું નથી એક્ઝામમાં, પણ બોર્ડના પેપરમાં ઘણા બધા એવા શું તમે જાણો છો ના બોક્સ છે કે જેમાંથી પ્રશ્નો પૂછાય છે. 2 માર્કના 1 માર્કના ઘણા બધા પૂછાય છે. તો જે કોઈ પણ પ્રશ્ન પૂછાતા હશે એ બોક્સ હું તમને જરૂરથી સમજાવીશ. ઓકે, તો આ બોક્સ IMP છે, આ યાદ રાખજો. ઓકે, ટીક કરતું જવાનું સાથે, એટલે તમને લોકોને યાદ રહે કે કયા બોક્સ પૂછાઈ શકે છે વાંચવા સમયે. તો પ્રક્રિયા 1.13 આપણે જે આગળ પ્રક્રિયા કરી માં ઉદ્ભવેલો જે ફોડેલો ચૂનાના દ્રાવણનો ઉપયોગ ક્યાં થાય છે? ફોડેલા ચૂનાના દ્રાવણનો ઉપયોગ તો દિવાલોને ધોળવા માટે થાય છે. આમાં આવી રીતે પ્રશ્ન પૂછાય છે કે દિવાલોને ધોળવા માટે શેનો ઉપયોગ થાય છે? તો આપણે લખી શકાય છે કે ફોડેલા ચૂનાના દ્રાવણનો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે. હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એ જ્યારે દિવાલમાં લગાડવામાં આવે ધોળવા માટે તો શું થાય છે કે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે ધીમે ધીમે, એક સાથે નહીં ધીમે ધીમે, અને એ શેનું પડ બનાવે છે? કેલ્શિયમ કાર્બોનેટનું એકદમ પાતળું પડ બનાવે છે, પાતળું સ્તર. દિવાલ ધોળ્યા બાદ 2-3 દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે, જેથી દિવાલો પર ચમક આવી જાય છે. શું આવે છે દિવાલ પર? ચમક. અહીં નોંધવા જેવી રસપ્રદ વાત એ છે કે આરસ પહાણનું રાસાયણિક સૂત્ર પણ શું છે? CaCO3. પણ આપણે એ પણ જોઈ શકીએ છીએ કે આરસ પહાણ હંમેશા ચમકતા જ હોય છે. તો એના ઉપરથી આપણે અંદાજો લગાડી શકીએ કે એની અંદર શું હોય છે? કેલ્શિયમ કાર્બોનેટ હોય છે, જેને લીધે એની ચમક હોય છે. ઓકે, ચલો આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓના કેટલાક વધુ ઉદાહરણોનો ચર્ચા કરીએ. કોલસાનું સળગવું એટલે કાર્બન, કોલસો એટલે કાર્બન. C. ઓક્સિજનની હાજરીમાં જ બધું સળગે છે, એટલે ઓક્સિજનની હાજરીમાં સળગશે તો શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ. અહીંયા પ્રક્રિયકો કેટલા છે? 2, પરંતુ નિપજ કેટલી છે? ખાલી 1 જ. હવે H2 અને O2 માંથી પાણીનું નિર્માણ એટલે કે હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન શું બનાવે છે? પાણી. તો આની અંદર એ 2 પ્રક્રિયકો, નિપજ ખાલી 1 જ. તો સરળ ભાષામાં આપણે કહી શકીએ કે જ્યારે 2 કે તેથી વધુ પદાર્થો, તત્વો અથવા સંયોજનો સંયોજઈને એક જ નિપજનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાઓને કેવી કહેવાય છે? સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે. ઓકે, બહુ સિમ્પલ છે, યાદ રાખવું. 2 કે તેથી વધુ પ્રક્રિયકો અથવા તત્વો અથવા સંયોજનો અથવા પદાર્થો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે છે, તો આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે. હવે આગળ જોઈએ. પ્રવૃત્તિ 1.4માં પણ આપણે અવલોકન કર્યું છે કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે. ઓકે, આપણે જે પ્રવૃત્તિ કરી એની અંદર ઘણી બધી ઉષ્મા ઉત્પન્ન થઈ હતી, આપણે જોયું જ હતું. તો પ્રક્રિયાના મિશ્રણને શું કરી નાખે છે? ગરમ કરે છે. ઉષ્મા ઉત્પન્ન થાય એટલે મિશ્રણ કેવું થશે? ગરમ. તો એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય છે, જ્યારે નિપજો બને છે અને એની સાથે ઉષ્મા પણ મુક્ત થાય છે તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. આ વ્યાખ્યા છે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓની. એટલે કે એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. ઓકે, હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓના અન્ય ઉદાહરણો આપણે જોઈએ. કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુ એટલે કે મિથેન CH4 ઓક્સિજનની હાજરીમાં જ્યારે સળગે તો શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ અને H2O. આ પણ એક જાતની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આની અંદર ખૂબ જ ઉષ્મા વાતાવરણમાં મુક્ત થાય છે. ઓકે, બીજું, શું તમે જાણો છો કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? આ એક એવો પ્રશ્ન છે કે જે 2 માર્કમાં પૂછાવાની શક્યતા ઘણી છે. એટલે ટીક કરતું જ જવાનું તમારે. જે હું ટીક કરાવતી જાઉં એ ટીક કરતું જવાનું, એટલે તમને યાદ રહે કે વધારે વાંચવામાં શેમાં ધ્યાન દેવું. તો આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે, હા કે ના? ઉર્જા શેમાંથી મળે? ખોરાકમાંથી. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. ઓકે, હવે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. જ્યારે આ ખોરાક આપણી અંદર જાય છે તો પાચન કરવા માટે તેને આખા મોટા બટકામાં ન રાખી શકાય, એને ખૂબ નાના સરળ પદાર્થોમાં વિભાજિત કરવા પડે છે, તો જ આગળ પાચનની શક્યતા સારી રીતે થાય છે. ઉદાહરણ તરીકે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ બધી જે વસ્તુ છે એમાં શું હોય છે? કાર્બોદિત પદાર્થો. તો આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈને શું બનશે? ગ્લુકોઝ બને છે.
કાર્બોદિતવાળા જે પદાર્થો હોય એનું વિભાજન થાય એટલે શું બને છે? ગ્લુકોઝ. તો આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આપણા શરીરમાં જે કોષ હોય ને એમાં જે ઓક્સિજન હોય એની સાથે આ જે ગ્લુકોઝ હોય ને એ સંયોજાઈ જાય છે, મિશ્ર થાય છે અને આપણા શરીરમાં જેટલી ઉર્જાની જરૂરિયાત છે એ બધી પૂરી પાડે છે. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શું છે? શ્વસન. આને કહેવાય શ્વસન. જ્યારે આ ગ્લુકોઝ ઓક્સિજન સાથે મિશ્ર થઈને શરીરમાં ઉર્જા પૂરી પાડે છે તેને કહેવાય છે શ્વસન. C6H12O6 આ આપણી શ્વસનની પ્રક્રિયા છે. એટલે કે આ છે ગ્લુકોઝ ઓક્સિજન સાથે મિશ્ર થાય છે. શું આપે છે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2 એટલે કે પાણી આપણા શરીર માટે અને ઉર્જા. આપણા શરીર માટે આ પાણીનો ઉપયોગ થઈ જાય છે, ઉર્જાનો ઉપયોગ થઈ જાય છે અને આપણને ખબર જ્યારે આપણે શ્વસન કરીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું શું કરીએ છીએ? આપણે તેને બહાર મુક્ત કરીએ છીએ. આ છે આપણી આખી શ્વસનની પ્રક્રિયા. જ્યારે શ્વસનની પ્રક્રિયા લખો એવું પૂછવામાં આવે તો આ લખવું પડે છે. આને કહેવાય શ્વસનની પ્રક્રિયા. ઓકે. હવે છે ત્રીજું, વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું. એટલે વનસ્પતિનું જે દ્રવ્ય હોય એટલે કે વનસ્પતિ વેસ્ટેજ હોય, બધું જે કાંઈ પણ વનસ્પતિની છાલ વગેરે, પછી ખરી ગયેલા પાંદડા, એ બધું જે હોય એમાંથી જે ખાતર બને છે પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઓકે. વનસ્પતિજ જે બધી વસ્તુ હોય જે વિઘટન પામે છે અને ખાતર બને છે એ પણ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. હવે પ્રવૃત્તિ 1.1માં થતી પ્રક્રિયાઓનો પ્રકાર તમે ઓળખી શકો છો કે જેમાં એક જ નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉદ્ભવે છે. એક તો એ ઉષ્માક્ષેપક થાય છે પ્રવૃત્તિ 1.1માં અને બીજું શું થાય છે? સંયોગીકરણ પ્રક્રિયા પણ કહેવાય છે. ઓકે. હવે આપણે કરશું બીજી પ્રકારની પ્રક્રિયા કે જેને શું કહે છે? વિઘટન પ્રક્રિયા એટલે કે ડીકમ્પોઝિશન રિએક્શન. તો તેની પ્રવૃત્તિ જોઈ લઈએ. એક શુષ્ક ઉત્કલન નળી, શુષ્ક એટલે એકદમ કોરી ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ ફેરસ સલ્ફેટના સ્ફટિકો લો. શેના સલ્ફેટના? ફેરસ સલ્ફેટના સ્ફટિક એટલે કે ટુકડા લેવાના રહેશે. ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધો. તો ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ કેવો હશે? લીલો. કેવો રંગ હશે? લીલો. ઓકે. આકૃતિ 1.4માં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળી એટલે કે જે આ નળી છે ને બર્નર ઉપર રાખવાની છે, બર્નર અથવા સ્પિરિટ લેમ્પની જ્યોત પર ગરમ કરવાની છે. તો ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું અવલોકન કરો. તો હવે ગરમ કર્યા પછી તેના રંગમાં શું ફરક આવે છે એ નોંધવાનું છે. જોઈએ આપણે આગળ. તો શું તમે નોંધ્યું કે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો લીલો રંગ બદલાયો છે? લીલો રંગ હતો એ હવે બદલાયો છે. શું તમે નોંધ્યું છે? જોઈએ. સલ્ફરના બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ પણ તમે સૂંઘી શકો છો. હવે જ્યારે ફેરસ સલ્ફેટને ઉષ્મા આપવામાં આવે છે, અહીંયા આપણે જોઈએ કે કેટલા પ્રક્રિયકો છે? ખાલી એક જ. અને નિપજો કેટલી મળે છે? 3. તો એને શું આપવામાં આવે છે? ખાલી ઉષ્મા એટલે કે ગરમ કરવામાં આવે છે. તો 3 નિપજો મળે છે. એક છે ફેરિક ઓક્સાઇડ, પછી સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો હવે આની અંદર જોઈએ કે પ્રક્રિયાનું શું છે. ઓકે. આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે એક જ પ્રક્રિયક તૂટીને ઓકે એટલે કે ભાગ પડીને વધુ સરળ નિપજો આપે છે. આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે. એટલે આની આપણે વ્યાખ્યા તરીકે લખી શકાય. જ્યારે એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે છે એ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહે છે? વિઘટન પ્રક્રિયા. તમે જોઈ શકો છો કે જે આગળ સંયોગીકરણ પ્રક્રિયા હતી એનાથી એકદમ વિરુદ્ધ છે વિઘટન પ્રક્રિયા. આપણે જોઈ શકીએ છીએ કે સંયોગીકરણ પ્રક્રિયામાં કેવું હતું કે 2 કે તેથી વધારે પ્રક્રિયકો હતા અને એક જ નિપજ હતી. અને આની અંદર એટલે કે વિઘટન પ્રક્રિયામાં કેવું થશે કે એક જ પ્રક્રિયક હશે અને 2 કે તેથી વધારે નિપજો મળશે. હવે જોઈએ. ફેરસ સલ્ફેટ એટલે કે FeSO4.7H2O ગમે તે સ્ફટિક હોય ને એટલે એની અંદર પાણીની હાજરી હોય તો એ સ્ફટિકમાં રૂપાંતરિત થઈ શકે. ના સ્ફટિકને ગરમ કરતાં તેમાંથી પાણી દૂર થાય છે. ગરમ કરશો એટલે શું દૂર થઈ જશે? પાણી. ઓકે. તો સ્ફટિકનો રંગ બદલાય છે. ઉપરાંત તે શેમાં બદલાય છે? ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વિઘટિત થાય છે. ફેરસ સલ્ફેટ જે આપેલું છે એને ગરમ કરતાં, એના સ્ફટિકને ગરમ કરતાં પાણી ઉડી જશે, સ્ફટિકનો રંગ બદલાશે
ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતરિત થશે, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ 3 વસ્તુમાં રૂપાંતરિત થશે, માં વિઘટિત થાય છે. ફેરિક ઓક્સાઇડ ઘન છે, જ્યારે SO2 અને SO3 કેવા છે? વાયુઓ છે. ઓકે. હવે કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, જ્યાં કોઈ પણ જગ્યાએ કાર્બોનેટનો ઉપયોગ થશે ત્યાં CO3 આવશે. હવે શું છે? એને ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને એટલે કે CaO અને કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 માં થતું વિઘટન વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. આ જે પ્રક્રિયા છે ને એ ઘણી બધી જગ્યાએ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કડી ચૂનો કહે છે. જે કેલ્શિયમ ઓક્સાઇડ આપણને મળે છે ને એને કડી ચૂનો અથવા ચૂનો કહે છે. તેના અનેક ઉપયોગો છે. તે પૈકી એક સિમેન્ટની બનાવટમાં પણ થાય છે. એના અનેક ઉપયોગો છે અને એક ઉપયોગ સિમેન્ટની બનાવટમાં પણ વપરાય છે. શું? તો કડી ચૂનો, CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને કેવી કહે છે? ઉષ્મીય વિઘટન. હવે જ્યારે કોઈ પણ પ્રક્રિયકને આપણે એ જાણીએ છીએ કોઈ પણ વસ્તુ અહીંયા પડી છે, એની ઉપર આપણે કોઈ પણ જાતનું કંઈ પણ દબાણ કે ઉષ્મા કે નહીં આપીએ તો તે વસ્તુમાં કોઈ પણ જાતની પ્રક્રિયા શક્ય નથી જ. પણ ગમે તે વસ્તુને આપણે જ્યારે પ્રક્રિયા કરાવી હોય, વિઘટન કરાવવું હોય તો એને ઉષ્મા આપવી પડે, દબાણ આપવું પડે, કોઈ પણ રીતે કાંઈ એને વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે, કોઈ પણ રીતે એના જ્યારે વિભાગ પાડવા, એનું વિઘટન કરવું હોય તો એને કંઈક આપવું પડે. એ જાતે આગળ પ્રક્રિયા કરી શકે નહીં. તો જ્યારે ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયા હોય છે તેને કેવી કહેવાય છે? ઉષ્મીય વિઘટન. આપણે ઉપર પણ ઉષ્માની મદદથી કર્યું હતું અને અહીંયા પણ આપણે શેનો ઉપયોગ કર્યો છે? ઉષ્માનો. ઉષ્મીય વિઘટનનું અન્ય ઉદાહરણ પ્રવૃત્તિ 1.6માં આપેલ છે. હવે આપણે જોઈએ 1.6 પ્રવૃત્તિ. ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો પાવડર લેવાનો છે. લેડ નાઇટ્રેટનો. ઓકે. હવે આકૃતિ 1.5માં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને ચીપિયા વડે પકડીને જ્યોત ઉપર ગરમ કરો. તમે શું અવલોકન કરો છો? જો કોઈ પરિવર્તન દેખાય તો નોંધી લો. તમને કથ્થાઈ રંગનો ધુમાડો અહીંયા દેખાય જ છે. કેવા રંગનો ધુમાડો દેખાય? કથ્થાઈ રંગનો. આ જ્યારે આ પાવડરને ગરમ કરશું ને તો કથ્થાઈ રંગનો ધુમાડો નીકળતો હશે, એ દેખાશે આપણને. ઓકે. આ ધુમાડો શું છે? તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2નો છે. અને આ પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. એટલે કે એ પ્રક્રિયા અહીંયા દર્શાવેલ છે. લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ. જ્યારે તેને ઉષ્મા આપવામાં આવે છે એટલે કે ઉષ્મીય વિઘટન આ પ્રક્રિયાને કહી શકાય છે. તો બને છે લેડ ઓક્સાઇડ એટલે PbO પ્લસ NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ ઓક્સિજન એટલે કે O2. આપણે જોઈ શકીએ છીએ અહીંયા એક જ પ્રક્રિયક છે. ઉષ્મા આપવાથી 3 નિપજો મળે છે. એટલે આ એક જાતની વિઘટન પ્રક્રિયા છે. ચલો હવે આપણે આગળ વધશું પ્રવૃત્તિ 1.7 તરફ. આ એવી પ્રવૃત્તિ છે કે જે 2 થી 3 માર્કમાં પૂછાય છે. પ્રવૃત્તિને બીજી રીતે એ પણ કહી શકાય છે કે પાણીનું વિદ્યુત વિભાજન, એના વિશે લખો. પ્રવૃત્તિ પણ સમજવાની છે. પ્રવૃત્તિમાં આગળ શું થાય છે એ પણ સમજી અને એ પ્રવૃત્તિની આકૃતિ દોરીને જવાબ લખવાનો હોય છે. પ્રવૃત્તિ 1.7. એક પ્લાસ્ટિકનો કપ લઈ તેના તળિયે 2 છિદ્રો કરો. આ છે પ્લાસ્ટિકનો કપ, એના તળિયામાં 2 છિદ્રો કરેલા છે અને આ છિદ્રોમાં રબરના બૂચ લગાવો. અહીંયા પહેલાં તો શું લગાવવાનું છે? રબરના 2 બૂચ. આકૃતિ 1.6માં દર્શાવ્યા પ્રમાણે આ રબરના બૂચમાં કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કરો. આ વિદ્યુત ધ્રુવો જે વચ્ચેના કાળા કલરના દેખાય છે ને, કાળા રંગના, એને એ કાર્બનના છે. શેના છે? કાર્બનના. અને એને વિદ્યુત ધ્રુવો છે. વિદ્યુત ધ્રુવ એટલે એક ધ્રુવ પ્લસ અને એક માઇનસ. આ વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટના વિદ્યુત કોષ એટલે કે બેટરી એની સાથે જોડવાનું છે. વિદ્યુત ધ્રુવો પાણીમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરી દો. પાણીમાં ડૂબી જાય એટલું પાણી કપમાં ભરવાનું છે. ઓકે. વિદ્યુત ધ્રુવો ખાલી. હવે પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો. હવે પાણીની અંદર શું ઉમેરવાનું છે? થોડાક મંદ સલ્ફ્યુરિક એસિડના ટીપા. પાણીથી ભરેલી 2 કસનળી લો અને તેને કાર્બનના 2 વિદ્યુત ધ્રુવો પર ઊંધી ગોઠવો. પહેલાં તો એ આખી કસનળી પાણીથી ભરેલી હોવી જોઈએ. જે કાર્બનના ધ્રુવ હોય ને એની ઉપર ઊંધી ગોઠવી દેવાની છે બંને કસનળીને. ઓકે.
ખરેખર આ પ્રવૃત્તિમાં આપણને શું દેખાડશે કે જે પાણી છે ને એનું વિદ્યુત વિભાજન કરે છે. વિદ્યુત વિભાજન એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરીને એને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજિત કરે છે. આ જ આમાં શીખવામાં આવે છે. હવે વિદ્યુત પ્રવાહ ચાલુ કરી સમગ્ર ઉપકરણને થોડી વાર માટે ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકો. વિદ્યુત પ્રવાહની અંદર ચાલુ કરી દેવાનું છે અને આખા ઉપકરણને થોડીવાર ખલેલ એટલે કે અયડા વગર રાખી દેવાનું છે. તમને બંને વિદ્યુત ધ્રુવો પર પરપોટા ઉદ્ભવતા દેખાશે. બંને વિદ્યુત ધ્રુવો ઉપર શું દેખાશે? પરપોટા આપણને અહીંયા દેખાય જ છે. ઓકે, શું બંને કસનળીઓમાં એકઠા થયેલા વાયુનું કદ સમાન છે? તો એ આપણને દેખાય છે કે બંને કસનળીઓમાં વાયુ સમાન નથી. આમાં જેટલું છે એના કરતાં આમાં ડબલ છે. હવે બંને કસનળીઓમાં પૂરતા પ્રમાણમાં વાયુ ભરાઈ જાય એટલે જેટલો વાયુ ભરાવાનો એટલો ભરાઈ જાય ત્યારે સાવધાનીપૂર્વક કસનળીઓને દૂર કરો. કસનળીઓને સાવધાનીપૂર્વક કાઢવાની છે એટલે વાયુ બહાર ન વહ્યો જાય એવી રીતે વારાફરતી બંને કસનળીઓના મુખ ઉપર સળગતી મીણબત્તી લાવી વાયુઓની પરખ કરો. સળગતી મીણબત્તી નજીક લઈ આવીને કયો વાયુ શેમાં છે પરખ કરવાની છે. ઓકે, ચેતવણી: આ સોપાન શિક્ષક દ્વારા સાવધાનીપૂર્વક થવું જોઈએ. એટલે આ જે સ્ટેપ છે ને, છેલ્લો સ્ટેપ, એ શિક્ષકો દ્વારા સાવધાનીથી થવું જોઈએ. દરેક કિસ્સામાં શું થાય છે, પ્રત્યેક કસનળીમાં કયો વાયુ હાજર છે એ આપણે જોવાનું રહેશે. આની અંદર જ્યારે હાઇડ્રોજનવાળી કસનળી હશે, એક કસનળી જેની અંદર હાઇડ્રોજન વાયુ હશે, એકદમ ધડાકાથી એટલે કે નાના એવા અવાજથી ફૂટશે. કસનળી નહીં ફૂટે, પણ જ્યારે વાયુ ને આપણે સળગતી મીણબત્તી પાસે વાયુ જ્યારે ઉદ્ભવશે ત્યારે તે અવાજ કરશે. અને જે કસનળીમાં ઓક્સિજન હશે ત્યાં બિલકુલ પણ સળગવાની પ્રક્રિયા થશે નહીં. ઓકે, એટલે પ્રત્યેક કસનળીમાં કયો વાયુ હાજર છે એ આપણને ખ્યાલ આવી જશે. જેની અંદર વધારે વાયુ ભરેલો છે તે હાઇડ્રોજન હશે અને જેની અંદર ઓછો વાયુ ભરેલો છે તે કયો હશે? ઓક્સિજન. આને પાણીનું વિદ્યુત વિભાજન કહે છે. હવે આ કઈ રીતની પ્રક્રિયા હતી? તો વિદ્યુત જ્યારે પસાર કરવામાં આવે કોઈ પણ તત્વ અથવા કોઈ પણ પ્રક્રિયકમાંથી, તો વિદ્યુત તેને આપવામાં આવે તો શું મળે છે? કોઈ પણ તેની નિપજો મળી જાય છે. આ વિદ્યુત વિભાજન એટલે વિદ્યુત વિઘટન પ્રક્રિયા હતી. હવે પ્રવૃત્તિ 1.8. એક ચાઈના ડીશમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લો. ઓકે, કેટલું લેવાનું છે? ખાલી 2 ગ્રામ. તેનો રંગ કેવો છે? સિલ્વર ક્લોરાઇડનો રંગ કેવો હશે? તો સફેદ હશે. કેવો હશે? સફેદ. ઓકે, થોડી વાર માટે ચાઈના ડીશને સૂર્યપ્રકાશમાં મૂકો તો થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડનો રંગનું અવલોકન કરો. તે રાખોડી રંગનો થઈ જશે. કેવા રંગનો? રાખોડી. તો તમે જોશો કે સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે. સૂર્યપ્રકાશમાં જ્યારે સફેદ સિલ્વર ક્લોરાઇડ મૂકવામાં આવે છે તો તેનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે. પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન, પ્રકાશને લીધે સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર ક્લોરાઇડનું વિઘટન શેમાં થાય છે? સિલ્વર અને ક્લોરીનમાં થાય છે. ક્લોરીન છે એ હવામાં બાષ્પ થઈ જાય છે અને આપણને સિલ્વર એટલે કે ચાંદી એટલે કે રાખોડી રંગનો પાવડર મળે છે. ઓકે, આ હતું પ્રકાશથી થતું વિઘટન. એનો હજી એક ઉદાહરણ છે, જ્યારે સિલ્વર બ્રોમાઇડ, એને પણ એવી રીતે સૂર્યપ્રકાશમાં મૂકી તો સિલ્વર અને બ્રોમિન મળે છે. ઉપર દર્શાવેલી પ્રક્રિયાઓ શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય છે. આ ખાસ યાદ રાખજો કે જે આ પ્રક્રિયાઓ છે કે જે પ્રકાશથી વિઘટન પામે છે એ પ્રક્રિયાઓ ક્યાં વપરાય છે? શ્યામ અને શ્વેત એટલે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી જ્યારે આપણે કરવામાં આવે છે ને ત્યારે કયા પ્રકારની ઉર્જાના કારણે આ વિઘટન પ્રક્રિયાઓ થાય છે? તો પ્રકાશીય ઉર્જાને કારણે. ઓકે, આપણે જોયેલું છે કે વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે કઈ 3 રીતો હોય? એક તો ઉષ્મા, એક તો પ્રકાશ, પ્રકાશમાં સૂર્યપ્રકાશ જોયું, ઉષ્મા પણ જોયું, અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે. ઉર્જા ન આપીએ તો પ્રક્રિયક તૂટી શકે નહીં. ઓકે, જે પ્રક્રિયાઓમાં ઉર્જા શોષાતી હોય, હવે આની અંદર ઉર્જા ત્રણેય પ્રકારે ઉર્જાનું શોષણ થાય છે. ત્રણેય જાતની ઉર્જા અલગ અલગ રીતની છે પણ એનું શોષણ થાય છે. તો જે પ્રક્રિયાઓમાં ઉર્જા શોષાતી હોય તેવી પ્રક્રિયાઓને શું કહેવાય છે?
ઉષ્મા શોષક એટલે શોષણ થતું, ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહે છે. હવે આપણે આવશું ત્રીજી પ્રક્રિયા તરફ, જે છે વિસ્થાપન પ્રક્રિયા એટલે કે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. પ્રવૃત્તિ 1.9 આયનની 3 ખીલી લઈ તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરો. મેં પહેલી જ પ્રવૃત્તિમાં સમજાવ્યું હતું કે ગમે તે વસ્તુ આપણે ગમે તે ધાતુનો ઉપયોગ કરશું, હંમેશા પહેલાં તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરશું. 3 ખીલીઓ લેવાની છે. એ અને બી નામ આપેલ 2 કસનળી લો. 2 કસનળી લેવાની છે, એકનું નામ એ અને એકનું નામ બી. દરેક કસનળીમાં આશરે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લો. કયું દ્રાવણ લેવાનું છે? તો કોપર સલ્ફેટનું. લોખંડની 2 ખીલીઓને દોરી વડે બાંધીને કાળજીપૂર્વક કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસનળી બીમાં 20 મિનિટ માટે ડૂબાડો. એટલે જે કસનળી બી છે ને એની અંદર 20 મિનિટ માટે ડૂબાડવાની છે, 2 ખીલીઓને દોરી વડે બાંધીને. ઓકે. સરખામણી કરવા માટે લોખંડની 1 ખીલીને અલગ રાખો. 1 ખીલીને આપણે અલગ રાખવાની છે કે જેની સાથે આપણે સરખામણી કરી શકીએ કે આજે 2 ખીલીઓ 20 મિનિટ માટે ડૂબાડી, તેમાં શું ફરક આવ્યો. હવે 20 મિનિટ બાદ બંને ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢો. કસનળી એ અને બીમાં રહેલી કોપર સલ્ફેટના દ્રાવણના રંગની તીવ્રતાની સરખામણી કરો અને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલી ખીલીઓના રંગની સરખામણી અલગ રાખેલી ખીલી સાથે કરો. હવે આપણે જોઈએ આમાં શું ફરક આવ્યો છે આ પ્રવૃત્તિને લીધે. ચલો, અહીંયા પહેલી આકૃતિ દર્શાવે છે કે ખીલીમાં શું ફરક આવ્યો છે અને બીજી દર્શાવે છે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં શું ફરક આવ્યો છે. આ છે કસનળી એ, આ છે કસનળી બી, આ છે ડૂબાડેલી કસનળી અને ડૂબાડેલી ખીલી અને આ છે સાદી ખીલી. હવે આ છે લોખંડની ખીલી જેને આપણે ડૂબાડી નહોતી. આ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢેલી લોખંડની ખીલી. આ થઈ ગઈ છે એકદમ કોફી રંગની, દેખાય છે આપણને. ઓકે, એકદમ કોફી રંગની થઈ ગઈ છે. હવે આની અંદર જે કોપર સલ્ફેટનો ખરેખરો આવો રંગ હોવો જોઈએ, ઘાટો ભૂરો રંગ હોવો જોઈએ, એ એકદમ આછો થઈ ગયો છે. એટલે કે આની અંદરથી કંઈક એવું તત્વ છે, આ જે હતું કોપર સલ્ફેટ, એમાંથી કંઈક એવું તત્વ છે કે જે આયનની ખીલી ઉપર ચોંટી ગયેલું છે. તો શા માટે લોખંડની ખીલી કથ્થાઈ રંગની થાય છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ કેવો થઈ જાય છે? ઝાંખો, આછો થાય છે. આ પ્રવૃત્તિમાં નીચે દર્શાવેલ પ્રક્રિયા થાય છે. આયનની ખીલી છે, કોપર સલ્ફેટના દ્રાવણમાં જ્યારે ડૂબાડી છીએ તો આયન ઉપર સલ્ફેટનું પડ જામી જાય છે, એટલે એનો રંગ કથ્થાઈ થઈ જાય છે અને કોપરની અંદરથી જ્યારે સલ્ફેટ નીકળી જાય છે તો એનો રંગ આછો થઈ જાય છે, ખાલી કોપર મળે છે. એટલે Fe પ્લસ CuSO4, FeSO4 ને Cu આપે છે. Fe છે એ SO4, Cuનું SO4 લઈ લઈએ છે અને Cu થઈ જાય છે એકલું. જોઈએ, આ પ્રક્રિયામાં આયન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા દૂર કરે છે. તો આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહે છે? વિસ્થાપન. જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ પણ દ્રાવણમાંથી અથવા કોઈ પણ તત્વમાંથી એકબીજાને વિસ્થાપિત કરી નાખે છે તો એ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. વિસ્થાપન પ્રક્રિયાઓના અન્ય ઉદાહરણો આ પ્રમાણે છે. ઝિંક પ્લસ CuSO4, તો શું મળશે? ઝિંક પ્લસ SO4 સલ્ફેટ એટલે ઝિંક સલ્ફેટ મળશે અને કોપર અલગ પડી જશે. Pb એટલે કે લેડ પ્લસ CuCl2 એટલે કે કોપર ક્લોરાઇડ, ક્લોરીન લઈ લેશે લેડ એટલે લેડ ક્લોરાઇડ મળશે અને કોપર એકલું પડી જશે. ઝિંક અને લેડ કોપર કરતાં વધુ સક્રિય તત્વ છે. આ 1 માર્કમાં પૂછાઈ શકે છે. તે કોપરના સંયોજનોમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. ઓકે, એટલે કે આપણે સમજી શકીએ છીએ કે વિસ્થાપન પ્રક્રિયા એટલે કે શું? તો વિસ્થાપન પ્રક્રિયા એટલે કોઈ પણ તત્વ બીજાની જગ્યા લઈ લે છે, બીજા તત્વને પોતાની તરફ વિસ્થાપિત કરી લે છે, તો એને કહેવાય છે વિસ્થાપન પ્રક્રિયા. એટલે કે એ વધારે સક્રિય હોય છે તો એના તરફ વિસ્થાપિત થઈ જાય છે. ઓકે, હવે છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપનમાં તમે સિમ્પલી સમજો તો શું થાય કે આ એક તત્વ છે એ બીજાનું વિસ્થાપિત કરશે અને બીજું તત્વ છે એ પહેલાંનું વસ્તુ વિસ્થાપિત કરી લેશે, એટલે એને કહેવાશે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આ છે ચોથા પ્રકારની પ્રક્રિયા કે જે આપણે આ પાઠમાં સમજશું. ઓકે, એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો. બીજી કસનળીમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું છે. સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ બંને દ્રાવણોને મિશ્ર કરો તો તમે શું અવલોકન કરો છો? તમે અવલોકન કરશો કે પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે.
જે પાણીમાં અદ્રાવ્ય હશે, જો અહીંયા દેખાય છે ને આપણને આકૃતિમાં નાના 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 એવા પદાર્થ છે કે જે પાણીમાં કેવા છે, અદ્રાવ્ય છે, એનું નિર્માણ થાય છે. હવે આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહે છે. શું કહે છે? અવક્ષેપ. એવી કોઈ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. એવી પ્રક્રિયા કે જેની અંદર અવક્ષેપ ઉત્પન્ન થાય છે કે જે પાણીમાં પણ અદ્રાવ્ય હોય તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. હવે પ્રક્રિયા જોઈએ કે આની અંદર શું થાય છે આ પ્રવૃત્તિમાં. તો સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4 જ્યારે બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 સાથે ભેળવવામાં આવે છે તો આપણને મળશે Ba, આનું Ba અને આનું SO4 એટલે કે બેરિયમ સલ્ફેટ, અને એક ક્ષાર મળશે કે જે સોડિયમ ક્લોરાઇડ છે NaCl. ઓકે, એની અંદર જે આપણને અવક્ષેપ મળ્યું છે એ કયું છે? બેરિયમ સલ્ફેટનું BaSO4. ઓકે, આમ થવાનું કારણ શું? Ba2+ એટલે આયનીય સ્વરૂપ છે. ઓકે, અને SO4 આયનો વચ્ચેની પ્રક્રિયાના કારણે BaSO4ના સફેદ અવક્ષેપ મળે છે. આની જે આયનીય પ્રક્રિયા થાય છે આ બંને વચ્ચે તો આપણને શું મળે છે? સફેદ અવક્ષેપ મળે છે. મળતી બીજી નિપજ સોડિયમ ક્લોરાઇડ છે જે દ્રાવણમાં જ દ્રાવ્ય રહે છે, એ દ્રાવણમાં જ મિશ્ર થઈ જાય છે. આવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. એવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેને કેવી કહેવાય છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહે છે. ઓકે, હવે આપણે આગળ વધશું આ પાઠની છેલ્લી પ્રક્રિયા તરફ, એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન. ઓકે, ઓક્સિડેશન અને રિડક્શન નામ ઉપરથી કદાચ થોડું થોડું સમજાઈ શકે છે. હવે જોઈએ પહેલાં પ્રવૃત્તિ 1.11. આશરે 1 ગ્રામ કોપરનો ભૂકો એટલે કે પાવડર ધરાવતી ચાઇના ડીશને ગરમ કરો. ચાઇના ડીશ એટલે એક રકાબી જેવી વસ્તુ હોય કે જે આપણને લેબોરેટરીમાં જોવા મળે છે. હવે શું અવલોકન કરશો? તો આપણને ખબર છે ગમે તે ધાતુ હોય કે ગમે તે વસ્તુ હોય એને આપણે જ્યારે સળગાવીએ તો એ શેની હાજરીમાં સળગે છે? ઓક્સિજનની હાજરીમાં. અને ઓક્સિજનની હાજરીમાં જ્યારે એ સળગે છે તો તેની સાથે ઓક્સિજન મિશ્ર થાય છે એટલે તેનું ઓક્સાઇડ મળે છે આપણને. તો અહીંયા એ જ રીતે થશે. કોપરના ભૂકાની સપાટી પર કાળા રંગના કોપર ઓક્સાઇડનું પડ જામી જાય છે. ઓકે, જે કોપરનો ભૂકો હશે એની સપાટી ઉપર કેવા રંગનો? તો કાળા રંગનો. ઓકે, શેનો પડ? તો કોપર ઓક્સાઇડનો પડ જામી જાય છે. આ કાળો પદાર્થ શેનાથી ઉદ્ભવ્યો? તો કોપરમાં ઓક્સિજન ઉમેરાઈને શું બનાવે છે? કોપર ઓક્સાઇડ બનવાથી આમ થાય છે. કોપરમાં ઓક્સિજન ઉમેરાણો એટલે બને છે કોપર ઓક્સાઇડ. જો આ ગરમ કરેલા પદાર્થ કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી એટલે કે ઊંધી પ્રક્રિયા થાય. હાઇડ્રોજન છે એ શું કરશે? ઓક્સિજન લઈ લેશે આની પાસેથી ને પાછું આપણને કોપર મળી જશે. થવાના કારણે સપાટી પરના કાળા રંગનું આવરણ કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે અને કોપર મળે છે. પ્રક્રિયાઓ સમજાણી. આની અંદર ઓક્સિજન ઉમેરાય છે અને આની અંદર ઓક્સિજન કાઢવામાં આવે છે. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું તેમ કહેવાય છે. ગમે તે પ્રક્રિયા દરમિયાન ગમે તે પદાર્થ જ્યારે ઓક્સિજન મેળવે છે તો તેનું ઓક્સિડેશન થયું તેમ કહેવાય છે. અને જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે છે તો તેનું રિડક્શન થયું તેમ કહેવાય છે. એટલે આપણે સીધી રીતે સમજી શકીએ કે આની અંદર કોપર છે એ ઓક્સિજન મેળવે છે એટલે કે કોપરનું ઓક્સિડેશન થયું છે, અને કોપર ઓક્સાઇડ છે એ ઓક્સિજન ગુમાવે છે એટલે કોપર ઓક્સાઇડનું રિડક્શન થયું છે. આ રીતે જ લખવું પડે છે. હવે પ્રક્રિયા 1.29 એટલે કે જે આ પ્રક્રિયા છે દરમિયાન કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે, રાઈટ, અને તેનું રિડક્શન થયું છે. હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે તો તેનું ઓક્સિડેશન થયું છે. બંને એક જ પ્રક્રિયામાં થયું છે, ઓક્સિડેશન તથા રિડક્શન. તો બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે જ્યારે બીજો પ્રક્રિયક રિડક્શન પામે છે. આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે. જ્યારે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન
એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે અને બીજો પ્રક્રિયક રિડક્શન પામે તો આવી પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન અથવા રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે. અહીંયા જોઈ શકીએ છીએ કોપર ઓક્સાઇડનું શું થયું, રિડક્શન કોપરમાં, અને હાઇડ્રોજનનું શું થયું, ઓક્સિડેશન પાણીમાં. હવે એવી બીજી રેડોક્સ પ્રક્રિયાઓ જોઈએ તો એની અંદર જે ZNO એટલે કે ઝિંક ઓક્સાઇડ છે તેનું શું થશે, રિડક્શન. એની ઉપર આપણે R લખીએ. અને કાર્બન છે એનું કાર્બન મોનોઓક્સાઇડમાં શું થશે, ઓક્સિડેશન. હવે MnO2 છે મેંગેનીઝ ડાયોક્સાઇડ, તો એનું શું થશે, અહીંયા આપણે જોઈએ તો એ ઓક્સિજન ગુમાવે છે તો એનું શું થશે, રિડક્શન. ઓકે, એનું થાય છે રિડક્શન. અને HCl છે, HClમાં હાઇડ્રોજન છે એનું શું થશે, ઓક્સિડેશન, કેમ કે એ ઓક્સિજન મેળવે છે. ઓકે, પ્રક્રિયા 1.31માં કાર્બનનું કાર્બન મોનોઓક્સાઇડમાં ઓક્સિડેશન થયું છે અને ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં રિડક્શન થયું છે. પ્રક્રિયા 1.32માં HClનું Cl2માં ઓક્સિડેશન થયું છે, જ્યારે MnO2નું MnCl2માં રિડક્શન થયું છે. ઉપર દર્શાવેલા ઉદાહરણ પરથી આપણે કહી શકીએ છીએ કે પ્રક્રિયા દરમિયાન, હવે આ બીજી વ્યાખ્યા છે, પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે, ઓકે, અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે છે. કાં તો ઓક્સિજન મેળવે અને કાં તો હાઇડ્રોજન ગુમાવે, એટલે એ પદાર્થને શું કહેવાય, ઓક્સિડેશન પામે છે. અને જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તે પદાર્થ રિડક્શન પામે છે. ઓકે, આ ખાસ યાદ રાખજો. આ બીજી ટાઈપની આની અંદર વ્યાખ્યા છે જેની અંદર હાઇડ્રોજન પણ ઉમેરાયેલું છે. ઓકે, ચલો હવે આ પાઠના આપણે છેલ્લા ટોપિક તરફ વધશું કે શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસરોનું અવલોકન કર્યું છે. તો પહેલું છે ક્ષારણ. ક્ષારણ આપણે બધે જોયું હશે, ગમે તે વસ્તુ ઉપર પડ જામી જવી, કાટ લાગવો એ એક જાતનું ક્ષારણ છે. તમે ચોક્કસ અવલોકન કર્યું હશે કે લોખંડની નવી વસ્તુઓ કેવી હોય, ચળકાટવાળી હોય, એકદમ ચમકતી હોય, પરંતુ કેટલાક સમય બાદ તેની પર કેવું લાલાશ પડતા અથવા કથ્થાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડનું કટાવું તરીકે ઓળખવામાં આવે છે. આપણે એને શું કહીએ છીએ, સામાન્ય રીતે લોખંડનું કટાવું. ઓકે ને, સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ, લોખંડનું કટાવું. ઓકે, કેટલીક અન્ય ધાતુઓ આ જ પદ્ધતિથી ઝાંખી પડે છે. ઘણી બધી અન્ય એવી ધાતુઓ છે કે જે આ જ પદ્ધતિથી, કાટની પદ્ધતિથી ઝાંખી પડી જાય છે. નવી નવી હોય ત્યારે એકદમ ચમકતી હોય અને થોડો સમય પછી કેવી થઈ જાય છે, ઝાંખી. શું તમે ક્યારેય તાંબા અને ચાંદીની સપાટી પરના સ્તરનો રંગ નોંધ્યો છે? તો જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેની અસર થાય ત્યારે તેનું ક્ષયન થયું તેમ કહેવાય છે. જ્યારે કોઈ પણ ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ અથવા એસિડ વગેરેની અસર થાય ત્યારે તેનું ક્ષયન એટલે નાશ થયું એમ કહેવાય. અને આ પ્રક્રિયાને શું કહે છે, ક્ષારણ કહેવાય છે. આમાં ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર અને તાંબા પર લાગતું લીલા રંગનું સ્તર ક્ષારણના અન્ય ઉદાહરણો છે. ઓકે, આ કેવા છે, ક્ષારણના ઉદાહરણો છે. ક્ષારણને કારણે મોટરકારના ભાગો, પુલ, લોખંડના પાટા, જહાજ તેમજ એવી તમામ વસ્તુઓ કે જે ધાતુની ખાસ કરીને લોખંડની બનેલી હોય છે તેને નુકસાન થાય છે. લોખંડનું ક્ષારણ એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાની પામેલા લોખંડને બદલવામાં ઘણો મોટો ખર્ચ થાય છે. તમે પ્રકરણ 3માં ક્ષારણ વિશે વધુ શીખશો. ઓકે, અહીંયા ક્ષારણ પૂરું થાય છે. હવે એના પછી ઓક્સિડેશનને લીધે આપણા રોજિંદા જીવનમાં ફેરફાર થાય છે. એવું હજી એક છે કે જેને કહેવાય છે ખોરાપણું, એટલે ખોરું થવું. ખોરું થવું એટલે શું, તમે ક્યારેક સાંભળ્યું હશે કે મોટા લોકો એમ કહેતા હોય કે બસ આ ચેવડો ખોરો થઈ ગયો છે, અથવા ખાદ્ય પદાર્થ એકદમ ખોરો, એટલે સ્વાદવિહીન થઈ જાય અથવા એમાંથી તેલની એકદમ ખરાબ બદબુ આવતી હોય છે. તો શું તમે લાંબા સમયથી રાખી મૂકેલા ચરબીયુક્ત અથવા તૈલી ખોરાકનો સ્વાદ અથવા વાસ પારખેલા છે? તો જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય છે, ઓક્સિજન સાથે ભળે છે, ત્યારે તે ખોરું થઈ જાય છે અને તેની વાસ તથા સ્વાદ બદલાઈ જાય છે, એટલે તે બગડી જાય છે. એક રીતનું એની વાસ આખી અલગ જ પ્રકારની આવે છે. હવે સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તૈલી ખોરાકમાં
ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો એટલે શું કે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે છે. એટલે કે જે આપણે પડીકા લઈએ છીએ ને એની અંદર આપણને ખબર જ હશે હવાથી આખું પડીકું ભરેલું હોય તો એ શું કામ હોય છે? કેમ કે એની અંદર એક એવી હવા ભરેલી હોય છે એટલે કે નાઇટ્રોજન વાયુ એક એવો વાયુ અંદર ભરેલો હોય છે ને સીલ પેક કરેલું હોય છે કે જેને લીધે તેની ઉપર ઓક્સિજન પ્રક્રિયા કરી શકે નહીં. અને આપણે જોઈ શકીએ છીએ જરા પણ જો હવા નીકળેલી હોય તો તેનો જે ખોરાકનો સ્વાદ હોય એ આખો બદલાઈ જાય છે. ઓકે, હવા ચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન કેવું થઈ જાય છે? ધીમું. ઓકે, એટલે એ સારું રહે છે લાંબા સમય સુધી. શું તમે જાણો છો કે ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં કયા વાયુ નાખે છે? નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે. નાઇટ્રોજન એક નિષ્ક્રિય વાયુ છે તો એ એની ઉપર ક્રિયા નહીં કરે, ખોરાક ઉપર એ ક્રિયા નહીં કરે એટલે ઓક્સિજન પણ તેની ઉપર ક્રિયા કરી શકશે નહીં. એટલા માટે એ ઉમેરવામાં આવે છે. તો અહીંયા આપણે પહેલો પાઠ સંપૂર્ણપણે સમજૂતી કમ્પ્લીટ થાય છે. હવે આગળ આના ઇનટેક્સ્ટ પ્રશ્ન ઉત્તરની સમજૂતી માટે પણ આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું. ઓકે.